અંદાજે 1 લાખ લોકો ઉપસ્થિત રહે એવો અમારો અંદાજ છે। આગામી 5, 6, 7 જૂનના રોજ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7:30 થી 11 વાગ્યા સુધી બાગેશ્વર ધામ સરકાર પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના સાનિધ્યમાં સનાતન સેતુ હનુમંત કથા થવા જઈ રહી છે। એમનું સમગ્ર આયોજન ગોઠવાઈ ગયું છે। સમિતિઓની રચના થઈ રહી છે। અલગ અલગ સમિતિઓની હજી રચના ચાલુ પણ છે। 5 તારીખે જ્યારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીનું આગમન થશે હીરાસર એરપોર્ટથી, તો આખા રૂટ ઉપર અલગ અલગ સામાજિક સંસ્થાઓ, અલગ અલગ જ્ઞાતિઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ત્યાંથી ઉતારા ઉપર જશે અને 5, 6 અને 7 સાંજે 7:30 થી 11 વાગ્યા સુધી રેસકોર્સ મધ્યે કથાનું આયોજન રહેશે। વિશાળ સમિયાણો રહેશે। 100 બાય 40 ફૂટનું એમનું સ્ટેજ બનાવવામાં આવેલું છે। સિક્યુરિટીની પણ સજ્જડ વ્યવસ્થા છે, સીસીટીવીની વ્યવસ્થા છે। પાર્કિંગ માટે પણ અલગ અલગ ઝોન વાઇઝ ગ્રાઉન્ડો ઉપલબ્ધ કરવામાં આવેલા છે કે આવનાર જનતાને કોઈ પાર્કિંગની અસુવિધા ન થાય, અને સિક્યુરિટીની પણ પૂરતો બંદોબસ્ત કરવામાં આવેલો છે।